સ્વામિનારાયણ સંતોની વિવાદિત ટિપ્પણી સામે ફરી વિરોધનો સૂર ઉઠ્યો છે। આહિર સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ અંગે કરાયેલ વિવાદિત ટિપ્પણીને લઈ આજે આહિર સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અગાઉ ભગવાન શ્રી કૃષ્ણ વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં લખાયેલ વિવાદ બાદ વધુ એક સંતની ટિપ્પણી સામે રોષ ફેલાયો છે। સ્વામિનારાયણના સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે કરવામાં આવતી અભદ્ર ટિપ્પણીને લઈ હિન્દુ સમાજ રોષે ભરાયો છે। 2 વર્ષથી પ્રતિમા અને પુસ્તકોમાં સતત હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે। આ સિલસિલો હજુ પણ અટક્યો નથી। તાજેતરમાં વધુ એક સ્વામીનો વિવાદિત વિડીયો વાયરલ થયો છે। સુરત શહેરના વેડરોડ વિસ્તાર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામી દ્વારકાધીશ વિશે નિવેદન આપી રહ્યા છે કે દ્વારકાધીશે પોતાના નિવાસ માટે મંદિર બનાવવા માટે મહારાજને પ્રાર્થના કરી હતી। હાલ 59 સેકન્ડના વાયરલ વિડીયો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથમાં દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે, ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ, દ્વારકા અંગે લખાયેલા વિવાદાસ્પદ લખાણનો વિરોધ ચાલી રહ્યો છે। સ્વામિનારાયણ સંતોની વિવાદિત ટિપ્પણી સામે ફરી વિરોધનો સૂર ઉઠ્યો છે। આહિર સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ અંગે કરાયેલ વિવાદિત ટિપ્પણીને લઈ આજે આહિર સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ સંત માફી માંગે તેવી આહિર સમાજની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। જય દ્વારકાધીશ। હું મનીષા આહિર, હોસ્પિટલ કમિટી ચેરમેન। મને કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે સ્વામિનારાયણ પંથના સંપ્રદાયના આ સંતો અવારનવાર સનાતન ધર્મને ટાર્ગેટ કરી વાણી વિલાસ અને બફાટ કરતા રહે છે। આ સંતોની માનસિકતા હલકી હોય કે મનોરોગી હોય એવું અવારનવાર આપણને દેખાય જ છે। ત્યારે ફરીવાર આ સંતોએ ગંભીર ભૂલ કરી છે। સર્વે સર્વા કે જેને પૂર્ણ પુરુષોત્તમ કીધા છે, જે જગતના નાથ છે અને જેના અમે સીધી લીટીના વારસદાર છે એવા રાજાધિરાજ દ્વારકાધીશને આ વખતે આ સંતોએ ટાર્ગેટ કરી ખૂબ ગંભીર ભૂલ કરી છે। અમારો સમાજ, અમારો આહિર સમાજ એમની આ વાણીને સખત શબ્દોમાં વખોડે છે અને અમારી એક જ માંગ છે કે આપ સંતો દ્વારકામાં જઈ અમારા પ્રભુ શ્રી દ્વારકાધીશના ચરણોમાં માથું ટેકાવી માફી માંગો અને જો આવું નહીં થાય તો આવનારા સમયમાં આ સંતોએ તૈયાર રહેવું પડશે ગંભીર પરિણામ ભોગવવા માટે। અમારી લાગણી પણ દુભાઈ છે। ત્યારે એક જ અમારી હાલ માંગણી છે અને વિનંતી છે કે આપ માફી માંગો અને પછી સમય જતો રહેશે તો અમે વિનંતી પણ નહીં કરીએ અને ગંભીર પરિણામ માટે તૈયાર રહેશો એવી અમારી ચેતવણી પણ છે। જય દ્વારકાધીશ।